હેલો મારા વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ બધા મજામાં છીએ. તો ફ્રેન્ડ્સ, મારો આજે વિડીયો ચાલુ થાય છે ગુરુવારથી, અને તે પણ રાત્રે 8:30 વાગે. તો સોરી, કારણ કે સવારથી મને ટાઈમ નહોતો એટલે અત્યારે ચાલુ કરું છું. અને જો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ન ગમતો હોય તોય સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. તો ફ્રેન્ડ્સ, હું તમને આજે બતાવું છું કે હું ઇમિટેશનનું કામ કરું છું, કેવી રીતે કરું, શું છે તમને બતાવું. ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, આ છે મારા ઇમિટેશનના બનાવેલા હાર. કેવા છે તે મને કોમેન્ટ કરીને કહેજો. આ તૈયાર નંગ મેં કર્યા, અને આજે આ મેં 60 નંગ પૂરા કર્યા. અને આ છે તેનું બધું મટીરિયલ. તો ફ્રેન્ડ્સ, આ તે બધું આનું મટીરિયલ છે, અને આ બનાવેલા હાર છે. આ ટાઈપના મારે હાર પૂરા કરવાના છે. જોઈને ફ્રેન્ડ્સ, હું આ હાર રોજ બનાવું છું. કેવા છે તે મને કોમેન્ટ કરીને કહેજો. તો ફ્રેન્ડ્સ, જોયું ને, આ ટાઈપના હું ઇમિટેશનના હાર ઘરે બનાવું છું. તો ચાલો હવે મારા વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપું છું. કાલે પાછા મળીશું. અત્યારે મારે રસોઈ કરવી છે, ગાંઠિયાનું શાક અને ભાખરી. ચાલો જમવા બધા. તો મારા વિડીયોને અત્યારે પૂર્ણ વિરામ દઉં છું. બાય બાય ફ્રેન્ડ્સ.